मुरारिपदपङ्कज स्फुटदमन्दरेणुत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना सुधासुदुषपूजित स्मर्पितुश्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूदोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोन्नता सघोषगिरिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुसुता भुवं भुवनपावनी मतिगता मनेकश्वने प्रियाभिसेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिका वालुका नितम्बतटसुन्दरी नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनागणनिवेशदा ध्रुवपरासराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधिसंश्रिते मम मनस्सुखं भावय यया चरणपद्मजा मुदरिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयःपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमादतिर्मुदरिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितै स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मरस्मजलाणुभिः सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति शूरश्रुते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दैरति तया सकलसिद्धयो मुदरिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। बोलो श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री यमुने महारानी जी की जय। ओम नमो भगवते वासुदेवाय। गाम्पर्यटन्मेद्य विविक्तवृत्ति सदा प्लुतोधशयनो अवधूत अलक्षितस्वैरवधूतवेश व्रतानि चेदे हरितोषणानि। श्रीमद्भागवत जीना मंगलमय कथा प्रसंगने श्रवण करता करता परमोत्तम एवी तृतीय स्कंदने सर्गलीला આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે કથા શ્રવણ કરી ભગવાન દ્વારિકાધીશ પ્રભુ વિદુરજીના આંગણે પધાર્યા। અકિંચન ભક્તો ઉપર પ્રભુએ કૃપા કરી। ગઈકાલે પૂજ્ય શ્રી ઉત્સવરાયજી પધાર્યા। સુંદર વચનામૃતનો આપણને લાભ મળ્યો। આપ શ્રી પણ વચનામૃતની અંદર જે વિદુર અને સુલભાનો ભાવ બધો સમજાવ્યો, બહુ આનંદ આવ્યો આપણને। વિદુરજીની કથા છે કે આ મહાત્મા યાત્રા કરવા માટે નીકળ્યા। સુખદેવજી ભાગવતમાં કહે છે, ગામ પર્યટન મેદ્ય વિવિક્ત વૃત્તિ સદા પ્લુતોધ શયનો અવધૂત। યાત્રા કરવા માટે નીકળ્યા અને 36 વર્ષનો કાળ યાત્રામાં વિતાવ્યો।
વિદુરજી પોતાના જીવનના 36 વર્ષ યાત્રામાં જ વિતાવ્યા. એવા પ્રમાણો પણ પ્રાપ્ત થાય છે કે વિદુરજી લગભગ 140 વર્ષ સુધી બિરાજ્યા. એમનું આયુષ્ય હતું 140 થી 45 વર્ષ. એમાંથી 36 વર્ષનો સમય યાત્રામાં વિતાવ્યો. અને યાત્રા પણ એ રીતથી કરી કે જગતને જ્ઞાન કરાવ્યું કે યાત્રા એ છે કે જ્યાં અનેક પ્રકારની સગવડતાઓ છૂટી જાય, શરીરને અનેક પ્રકારના કષ્ટ પણ પ્રાપ્ત થાય. યાત્રા માટે એમ કહેવાય છે કે જ્યાં ઘટી જાય વિષયોની માત્રા, તો એનું નામ યાત્રા. આપણે ત્યાં દેશી ભાષામાં બોલાય કે જાત્રા કરવા ગયા. નામે શુક્લ યજુર્વેદથી નિયમ છે કે યનો જ થઈ જાય. જ્યાં ય આવે તો ત્યાં જ બોલી શકાય, જ્યાં ફાડીઓ શ આવે તો એનો ખ થઈ જાય. એ જ રીતે યાત્રા, જાત્રા. જાત્રા શબ્દની અંદર 2 અક્ષર આવ્યા, જા અને ત્રા. જો તારામાં ત્રાસ સહન કરવાની તેવડ હોય તો તું જા. ઘરમાં બેઠા છો મજા ના છો. યાત્રામાં બધી કઈ ઘર જેવી સગવડતા ન જ મળે. ત્યાં શરીરને કષ્ટ થોડું તો પડવાનું જ છે. અને શાસ્ત્ર કહે છે કે યાત્રા તો એ છે કે જ્યાં શરીર ઉપર બુદ્ધિનો કાબુ ના આવે પણ આત્માનો કાબુ આવે. શરીર થાક્યું હોય, પગ થાકી ગયા હોય, પણ અંદર બેઠેલો આત્મા એમ કહે કે જે આપણો પા લાગો હશે ત્યાં સુધી તો ચાલવાનું જ હોય. કે જ્યાં દેહ ઉપર બુદ્ધિનો કાબુ રહેતો જ નથી, આત્માનો કાબુ આવે તો એનું નામ યાત્રા. વિદુરજી મહારાજ યાત્રા કરવા નીકળતા એ વખતે ઘણા તીર્થના માણસો એને પૂછતા કે મહારાજ તમે સુવાની શું વ્યવસ્થા કરશો? ત્યારે હસીને જવાબ આપે કે શયનો અવધૂત. અવધૂત દશામાં શયન કરતા પૃથ્વી ઉપર સુઈ જાય અને પૂછે ઓઢવા માટે, એટલે આકાશ બતાવે કે ઓડી મોટી રજાઈ ઉપર છે, પછી બીજું શું કામ? એ રીતે એને યાત્રા કરી. યાત્રા કરતા કરતા વિદુરજી યમુનાજીના કિનારા ઉપર આવ્યા. યમુનાના કિનારે આવ્યા એટલે મનમાં વિચાર આવ્યા કાં તો યમુનાજીની ભૂમિ, ભક્તિનો કિનારો, આ ભૂમિમાં મને જો કોઈ ભગવદીયનો સત્સંગ પ્રાપ્ત થાય તો મારી યાત્રા સફળ થઈ જાય. આવા મનોરથ મનમાં કર્યા. અને યમુનાજીના સ્વરૂપમાં કે આપણે બોલીએ છીએ સકલ સિદ્ધિ હેતુ મુદા, દરેક સિદ્ધિ દેવાવાળું સ્વરૂપ યમુનાજીનું બતાવ્યું. મનમાં મનોરથ કર્યા અને એ જ વખતે ત્યાં ઉદ્ધવજીના દર્શન થયા. તત્રો ધવમ ભાગવતમ દદર્શ. સામેથી ઉદ્ધવજી પધારતા હતા. ઉદ્ધવજીને જોયા એટલે વિદુર અને ઉદ્ધવ સામસામા દોડ્યા અને એકવાર તો ભેટી પડ્યા. પડ્યું પુરાણ અંતર્ગત તો કે પ્રસંગ વર્ણન કરવામાં આવે કે કોઈ રાજાના રાજ્યમાં 14 લોકોએ ચોરી કરી, સંપત્તિના પોટલા વાળીને ભાગી રહ્યા હતા. સિપાહીઓ જાગ્યા અને પછવાડે દોડવા લાગ્યા. એ ભાગતા ભાગતા 14 લોકો વિચાર કરે છે કે આટલી બધી સંપત્તિ લઈને આપણે ભાગી નહીં શકીએ. રસ્તામાં જંગલમાં આશ્રમ દેખાણો. માંડવ્ય ઋષિનો આશ્રમ જોયો એટલે બધા 14 લોકો ત્યાં આવ્યા અને ઋષિ તો સમાધિમાં બેઠા હતા. એના યજ્ઞ કુંડ એની પછવાડે બધે સંપત્તિના પોટલા ગોઠવી દીધા. ચોર બધા આડાવડા થઈ ગયા. સિપાહીઓ શોધતા શોધતા ત્યાં આવ્યા અને સિપાહીઓએ આ દ્રશ્ય જોયું કે ઋષિ આંખ બંધ કરીને બેઠા છે અને આજુબાજુ સંપત્તિના પોટલા પડ્યા છે. એટલે સિપાહીઓ એમ વિચારે છે કે આ મહારાજ દિવસ આખો સમાધિનો ઢોંગ કરે અને રાતના ચોરી કરવાનું કામ કરે છે. એને એ જ દશામાં ત્યાંથી ઉપાડી લીધા અને કેદખાનામાં નાખ્યા. રાજાને કહેવામાં આવ્યું કે મહારાજ સંપત્તિ પણ મળી ગઈ અને સંપત્તિને ચોરવા વાળો ચોરેય પકડાઈ ગયો. રાજાએ હુકમ કર્યો કે એ ચોરને ગામના ચોકમાં સૂડીએ ચડાવો. લોકોને ખબર પડે કે રાજ્યનું દ્રવ્ય ચોરવું એ કેટલો મોટો ગુનો બને. અને બધા
એ ત્યાં જોવા માટે આવ્યા અને માંડવ્ય ઋષિને સૂડીએ ચડાવ્યા. પણ એ મહાત્મા પોતાના તપ અને તેજના પ્રભાવથી ત્યાં પણ બરોબર બેઠા, એને કોઈ તકલીફ ન થઈ. રાજા પણ આ જોવા માટે આવ્યા અને રાજાએ આ દ્રશ્ય જોયું એટલે નવાઈ લાગી. એકવાર તો તરત બોલ્યા અને એકવાર નીચે ઉતારો. સિપાહીઓની સામુ જોઈને રાજા કહે છે કે જરા મોઢું તો જુઓ, આ કોઈ ચોરનું મોઢું દેખાય છે, આ તો કોઈ સાધુ મહાત્મા લાગે છે. સિપાહીઓ જવાબ આપે છે કે મહારાજ, અમારું કામ મોઢા જોવાનું નથી, અમારું કામ પુરાવા જોવાનું છે. જ્યાંથી પુરાવા મળ્યા અમે એને પકડી આવ્યા. એ ઋષિની સમાધિ પૂરી થઈ એટલે રાજાએ હાથ જોડીને માફી માંગી કે ભાઈ મને માફ કરજો, મેં તમારું મોઢું નહોતું જોયું, અને એમના હુકમ કરી દીધા. એટલે માંડવ્ય ઋષિ હસતા હસતા બોલ્યા છે કે રાજા, 1-2 મિનિટ મને સૂડીએ ચડાવવામાં તું નિમિત્ત બન્યો છો, તારી સાથે મારે કોઈ વિરોધ નથી. પણ એકવાર યમલોકમાં જઈ અને હું યમરાજને એટલું પૂછું કે મને મારું પાપ બતાવો કે મેં એવું ક્યું પાપ કર્યું, આ 2 મિનિટ માટે તમારે મને સૂડીએ ચડાવવું પડ્યું. અને માંડવ્ય ઋષિ છે યમલોકમાં ગયા. ત્યાં જઈને યમરાજને પૂછ્યો બતાવો કે મારું એવું ક્યું પાપ, મને આ થોડી વાર માટે સૂડીએ શું કામ ચડાવ્યો. એટલે યમરાજ જવાબ આપે છે કે ભાઈ તમને ખબર નથી, પણ તમે જ્યારે નાના હતા ત્યારે એકવાર ભીલના બાળકો સાથે રમતા હતા અને રમતા રમતા તમે બાવળની સૂડ લઈ અને ટીલડાને વિંધી નાખ્યું હતું. એ તમારો અપરાધ કે આ થોડી વાર માટે તમારે સૂડીની પીડા ભોગવવી પડી. આ વાત સાંભળી માંડવ્ય ઋષિએ જવાબ આપ્યો છે કે બચપનમાં પાપ થયું તો અત્યારે શું કામ સજા આપી. અને એવો નિયમ છે કે બાળક અમુક ઉંમરનો ન થાય ત્યાં સુધી એના કર્મ બાળક ન ભોગવે, એના મા બાપ ભોગવે. માતા પિતાની જવાબદારી બતાવી. આપણે ત્યાં ઘણા માતા પિતા પોતાના દીકરા દીકરીના નામથી બેંકમાં રૂપિયા મૂકે. નાના હોય ત્યારથી એના નામથી તો કે બચત કરતા હોય, તો એ ખાતું ખોલાવે ત્યારે ત્યાં જઈને બેંકમાં એમ કહે કે ભાઈ આ ખાતું દીકરા કે દીકરીના નામથી, પણ એમાં સહી અમારી હાલશે, સહી બાળકની ન ચાલે. એવો નિયમ છે કે અમુક ઉંમરનો બાળક ન થાય તો કે ત્યાં સુધી એની સહી તો કે સિગ્નેચર ન ચાલે. જેમ નીચેની બેંકના કાયદા એવા જ ઉપર કર્મની બેંકના કાયદા કે બાળક અમુક ઉંમરનો ન થાય ત્યાં સુધી જે કંઈ કર્મ કરે પાપ કે પુણ્ય એના ફળ એના મા બાપ ભોગવે. અને બાળકની શિક્ષા 2 રીતથી બતાવવામાં આવી કે ભાઈ સાવ નાનકડું બાળક હોય, હજી દાંત ન આવ્યા હોય, અને ત્યાં સુધીના બાળકથી જો કોઈ અપરાધ હોય તો ત્યાં એમ કહેવાય છે કે પ્રભુ એને સ્વપ્નમાં ભય પમાડી દે. એ બાળકને કોઈ જાજી શિક્ષા ન કરવાની હોય, પણ એને સ્વપ્નમાં પ્રભુ થોડા ભયભીત કરાવી દે. ઘણી વાર નાનકડું બાળક સૂતું હોય અને નિદ્રામાંથી જાગીને સીધું રડવા લાગે. પછી આપણે ત્યાં એમ બોલાય કે નિંદરમાં બી ગયો હશે. શાસ્ત્ર કહે છે કે એ જ વાત યોગ્ય છે કે પ્રભુ એને શિક્ષા શું કરે તો કે જાજી કોઈ શિક્ષા ન હોય એને સ્વપ્નમાં થોડુંક ભયભીત કરાવી દે, રડાવી દે, એનું પ્રાયશ્ચિત થઈ જાય. ત્યાં આજ પણ માંડવ્ય ઋષિ બોલ્યા છે કે મારાથી બચપનમાં ભૂલ થઈ તો યા તો મને સ્વપ્નમાં ભયભીત કરવો હતો, અથવા તો એ ફળ હું ન ભોગવું, મારા મા બાપ ભોગવે. અત્યારે મને શું કામ શિક્ષા આપી. છેલ્લે યમરાજને પણ હાથ જોડીને કેવું પડ્યું કે મહારાજ અમારી થોડી આ ખાતાકીય મિસ્ટેક રહી ગઈ, અવડું મોટું ખાતું લઈને બેઠા હશે, આટલા લોકોના કર્મના હિસાબ કરતા હતા, એમાં જરાક ભૂલ થઈ ગઈ. એટલે માંડવ્ય ઋષિ એટલું બોલ્યા કે ચાલો કબૂલ તો કરો છો કે ભૂલ થઈ ગઈ, અને સારું થયું કે તમારી ભૂલનો ભોગ હું બન્યો. જો કોઈ સામાન્ય માણસ બન્યો હોત તો એ તો ક્યારનો સૂડીએ ચડી જાય. યમરાજ આપ અવળા ઊંચા આસન ઉપર બેસી અને લોકોના પાપ પુણ્યના લેખાજોખા કરો છો, આવી ભૂલ કરશો તો કેમ ચાલશે. હવે શ્રાપ માનો તો શ્રાપ અને શિક્ષા માનો તો શિક્ષા, પણ એ સિંહાસન ઉપરથી ઊભા થઈ જાઓ, સંસારમાં જાઓ અને એવા કુટુંબમાં જન્મ લેજો કે જ્યાં બાપ દીકરાનો દુશ્મન હોય, ભાઈ ભાઈને મારવા તૈયાર હોય, કાકો ભત્રીજાનો વેરી હોય. આવા કુટુંબમાં તમે જાઓ જેથી ખબર પડે કે માનવ જાત ડગલે ને પગલે કેટલા અપરાધમાં સપડાય છે. અને એ જ માંડવ્ય ઋષિના શ્રાપને લઈ અને યમરાજ પાંડવો અને કૌરવોની વચમાં વિદુર બનીને આવ્યા. તો આજ
મૈત્રેય મુનિ બોલ્યા છે કે ભલે બધા તમને એમ માને કે દાસીના દીકરા વિદુર, અમે તો ઓળખીએ છીએ કે તમે તો સાક્ષાત યમરાજ છો. એ વિદુરજી ત્યાં આવ્યા. વિદુરજીને પરમાત્માનો વિયોગ હતો. એ વિયોગ ભૂલાવા માટે મૈત્રેય મુનિએ ઉત્પત્તિ લીલાથી કથાનો પ્રારંભ કર્યો. પરમાત્માની ઉત્પત્તિ લીલા ત્યાંથી જ શરૂઆત કરી કે ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન, શેષશૈયામાં પોઢેલા પ્રભુ, પરમાત્માને રમણ ક્રીડા કરવાની ઈચ્છા થઈ. દરેક રમત એવી છે કે એકલા એકલા રમવું ન ગમે, કોઈ બીજાની પણ ઈચ્છા કરી અને પ્રભુએ પોતાની નાભીમાંથી કમલને ઉત્પન્ન કર્યું, જેમાં બ્રહ્મા આવીને સ્થિર થયા. બ્રહ્માજીને ખબર ન પડી કે મારી ઉત્પત્તિ શું કામ કરી. એ પાછા કમળની દાંડીમાં ઉતરી ગયા અને ત્યાં એને પ્રભુએ નાદ બ્રહ્મ દ્વારા તપ તપ આવા શબ્દો સંભળાવ્યા. બ્રહ્માજીએ ઘણા વર્ષોનું તપ કર્યું. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને પ્રભુ આજ્ઞા કરે છે કે તમે આદિ પુરુષ, તમારું નામ છે બ્રહ્મા, તમારા દ્વારા હું સૃષ્ટિનું સર્જન કરવા માંગુ છું. એટલે બ્રહ્માજી હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ, સૃષ્ટિ બનાવવું તો ખરા, પણ મારે મારી બનાવેલી સૃષ્ટિ પછી મૂકવી ક્યાં? ચારે તરફ પાણી જ દેખાય છે. હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને લઈ અને છેક પાતાળમાં ચાલ્યો ગયો. શ્રીમદ ભાગવતમાં એક નામ મૂક્યું છે તો એનો પણ અર્થ બતાવ્યો કે આ દૈત્યનું નામ શું છે તો હિરણ્યાક્ષ. હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ, જેની આંખમાં સોના સિવાય કંઈ દેખાતું જ નહોતું. આવું એક સંપત્તિશાળી વ્યક્તિ તો આખી વસુંધરાને દબાવીને બેઠો. પરમાત્માએ અવતારની ઈચ્છા કરી. બ્રહ્મા વાત કરી રહ્યા હતા અને વાત કરતા કરતા બ્રહ્માજીને એકાએક છીક આવી અને એ જ સમયે એની નાસિકામાંથી પ્રભુનો એક અવતાર પ્રાપ્ત થયો, જેને આપણે ત્યાં શ્રી વરાહ ભગવાન કી જય, પરમાત્મા વરાહનો પ્રાદુર્ભાવ થયો. આ સૃષ્ટિના ક્રમમાં પેલો અવતાર વરાહ અવતાર. ભગવાને વરાહ અવતાર લીધો અને વરાહ કે જેને આપણે ગુજરાતી ભાષામાં ભૂંડ કહીએ છીએ, પ્રભુનો તો એ વરાહ અવતાર શુકર અવતાર પ્રભુએ લીધો. શુકર અવતાર લઈ અને પરમાત્મા ત્યાં પધાર્યા. હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું અને હિરણ્યાક્ષને જ્યારે પ્રભુએ માર્યા તો હિરણ્યાક્ષના શરીરમાંથી એક તેજપુંજ નીકળ્યું, જે પરમાત્માના ચરણારવિંદની ગતિને પ્રાપ્ત કરી ગયું. આ કથા વિદુરજી સાંભળી રહ્યા છે. અત્યાર સુધી આપણી કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરતા હતા અને હવેની આ કથા એ છે જેમાં મૈત્રેય મુનિ વિદુરજીને આ બધી કથાઓ વર્ણન કરે છે. ભાગવતની કથાને તમામ પેલે દિવસથી ધ્યાનથી સાંભળો એટલે ખ્યાલ આવે કે 3 જગ્યાએ કથા ચાલે છે. એક ગંગાના કિનારા ઉપર, એક નૈમિષારણ્યમાં અને ત્રીજી અત્યારે મૈત્રેય મુનિના આશ્રમમાં. ગંગાના કિનારા ઉપર સુખદેવજી કથા વાંચે અને સામે પરીક્ષિત રાજા સાંભળે. નૈમિષારણ્યમાં સૂતજી કથા વાંચી રહ્યા છે અને બધા 88,000 ઋષિમુનિઓ કથા સાંભળે છે. અને મૈત્રેય મુનિના આશ્રમમાં તો 2 જ વ્યક્તિ, કથાકાર અને સામે એક જ શ્રોતા, મૈત્રેય અને વિદુર. તો આ ત્રણેય કથાને વિચારજો એટલે ખ્યાલ આવશે કે આપણે પહેલે દિવસે નૈમિષારણ્યથી શરૂઆત કરી. ગઈકાલે આપણે ગંગાના કિનારે આવ્યા અને આજ તો આજ મૈત્રેય મુનિના આશ્રમમાં છીએ. વળી પાછા નૈમિષારણ્યમાં ક્યારે જશો તો કે છેક પૂર્ણાહુતિને દિવસે, 7મે દિવસે પાછી કથા નૈમિષારણ્યમાં આવે. વિદુર અને મૈત્રેયના સંવાદથી કથા અત્યારે આગળ ચાલે છે. અને વિદુરજી જ્ઞાની પુરુષ, ભક્ત પણ છે અને પાછા જ્ઞાની પણ હતા. જે મનમાં શંકા થાય આમ હાથ જોડીને પૂછતા જાય અને એવા પ્રશ્ન કરે કે કથાકાર એટલે કે મૈત્રેય મુનિ બહુ ભાવપૂર્વક શંકાનું સમાધાન કરાવી દે. વિદુરજી આ કથા સાંભળી એટલે હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, આપ એમ કહી રહ્યા છો કે હિરણ્યાક્ષ તો દૈત્ય હતો અને દૈત્યના શરીરમાંથી તેજપુંજ કેમ નીકળે? એના શરીરમાંથી તેજપુંજ શું કામ નીકળ્યું? તે ચોખવટ કરી છે કે પરમાત્માનું જે ધામ છે, જેનું નામ છે વૈકુંઠ ધામ. એક વખત સનત કુમારો પ્રભુના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા.
વૈકુંઠમાં એક પછી એક 7 દરવાજા 7 દોઢી બતાવી છે. એ 6 દરવાજા વટી ગયા, પણ 7મા દરવાજા ઉપર આવ્યા તો ત્યાં 2 પાર્ષદ ઉભા છે, જય અને વિજય. આવા 2 પાર્ષદો. વિશેષ કરીને તમે ક્યાંય પણ મંદિરમાં અથવા તો હવેલીમાં દર્શન કરો એટલે આપણને જોવા મળે કે ઠાકોરજીના બારણાની 2 તરફ દ્વારપાળ ઉભા હોય. તો એ જય અને વિજયનું સ્વરૂપ છે. આ બંને જય અને વિજય, જય શબ્દનો અર્થ થાય છે નામના, આ બધું, અને વિજય પરદેશની કામના, સ્વદેશની નામના અને પરદેશની કામના. જય અને વિજય આ બંને ત્યાં ઉભા હતા. આ 2 પાર્ષદોએ સનત કુમારોને રોક્યા એટલે સનત કુમારોનો ગુસ્સો આવ્યો કે દર્શન કરવા વાળાને શું કામ રોકો છો? જે દર્શન કરવા જઈ રહ્યા છે ને શા માટે રોકો છો? આ પણ એક રીત છે કે દર્શનની અંદર જે કોઈ રોકે તો એના ઉપર ગુસ્સો આવે. ઘણી વાર તમે જો અન્નકૂટ હોય, મનોરથ હોય, કંઈક ભીડ જાજી હોય અને દરવાજા ઉપર ઓલા જે સ્વયંસેવકો હોય એ આપણને રોકે એટલે આપણને ગુસ્સો આવે કે આ શું કામ અહીંયા ઉભા છે? દર્શનની આ એક રીત જ છે કે ભાઈ જે કોઈ દરવાજામાં જતા આપણને રોકે એટલે એકવાર તો એના ઉપર ગુસ્સો આવે. જય અને વિજય તો કે બંનેને વિચારજો. ક્યારેક કોઈ વૈષ્ણવ મહારાષ્ટ્રને મળવા માટે આવે, બહાર જે ઊભા હોય એ ત્યાંથી જ ના પાડે કે અત્યારે નહીં મળે, જાઓ. આપણને ગુસ્સો આવે મનમાં, અમને ત્યાં સુધી આપશ્રી સુધી પહોંચવા જ નથી દેતા. આવા વિચાર આપણને આવે. પણ ખરેખર વિચારીએ તો ખ્યાલ આવે કે જે બહાર ઊભા હોય એને ખબર હોય કે અત્યાર સુધીમાં કેટલા મળી ગયા. ઘણા લોકો મળવા આવતા હોય અને એ આપશ્રીનું સ્વરૂપ એવું હોય કે બધાને મળવાની ઈચ્છા તો હોય જ, પણ એનો એક સમય હોય ને કે ભાઈ એને ભોજન કરવું હોય, આરામ કરવો હોય. આ બધું ધ્યાન તો કે વૈષ્ણવને ન ખ્યાલ, એને તેમ જ હોય કે અમે જ્યારે જાય ત્યારે અમને મળવા જ જોઈએ, અમે સન્મુખ થાય એટલે આપશ્રી અમને તો આવવા જ દેવા પડે. પણ શાસ્ત્ર કહે છે કે જેના અંગત પરિક્રમા હોય એ બધાને ખબર છે કે ભાઈ હમણાં આટલા બધા આવ્યા અને આટલી કલાક બોલ્યા છે તો થોડીક વાર ભલે આરામ કરતા, એટલે બહારથી જ આપણને ના પાડે. આપણને ના પાડે પણ એ લોકોના અંતરમાં સુખ કેનું હોય તો કે સુખ આપશ્રીનું હોય, જેથી કરીને એને પરિશ્રમ ન પડે. આ જય વિજયની કથા તો આપણને આ વસ્તુનું જ્ઞાન કરાવે. જય વિજયને ખબર હતી કે પ્રભુ હમણાં જ રાજભોગ આરોગીને પોઢ્યા છે અને આ મહાત્માઓ આવીને વળી 2-3 કલાક ચર્ચા કરવા બેસશે. એટલે જય વિજય બહાર જ રોકી દીધા, અંદર ન જઈ શકો. સનત કુમારોનો ગુસ્સો આવ્યો કે અમે દર્શન કરવા આવ્યા અને તમે અમને રોકો છો? તમને ભગવાનના દરવાજા ઉપર ઊભા કોણે રાખ્યા? તમારું સ્થાન અહીંયા ન હોય, તમે તો આસુરી યોનિમાં જન્મ લેજો. આવા શ્રાપ આપ્યા કે તમે અસુર બની જાઓ. આટલું બોલ્યા ને ધડબડાટી એવી થઈ કે ભગવાન આ અવાજ સાંભળીને બહાર પધાર્યા. ડેકારો ગુકીરો થયો. સનત કુમારો ગુસ્સો આવ્યો એટલે ક્રોધમાં શ્રાપ આપ્યો ત્યારે આમ ઊંચા અવાજથી બોલવા લાગ્યા એટલે પરમાત્મા બહાર પધાર્યા. બહાર આવીને ભગવાને સનત કુમારોને શાંત કર્યા, એને દર્શન આપ્યા. અને પરમાત્મા પણ કહે છે કે મારા માણસો વતી હું તમારી માફી માંગુ, ચાલો તમારે તો દર્શન કરવા હતા તો ચાલો હું તમને બહાર આવીને દર્શન આપી રહ્યો છું. એને ત્યાંથી જ દર્શન આપી અને પ્રભુ એને વિદાય કર્યા. જય વિજય એટલું બોલ્યા છે કે મહારાજ તમારા સુખનો વિચાર કર્યો એમાં અમને શ્રાપ લાગી ગયો, અમારા આસુરીઓનીમાં જન્મ લેવો પડશે. ભગવાન આજ્ઞા કરે છે ચિંતા ન કરતા, તમે થોડા સમયમાં પાછા મારા ચરણમાં પાછા આવશો. તમારે શ્રાપ તો ભોગવવો પડશે પણ મારા ચરણારવિંદ સુધી આવવા માટે તો તમારી પાસે 2 રસ્તા છે કે જો પ્રેમથી મારી ભક્તિ કરશો તો 7 જન્મમાં મને પ્રાપ્ત કરશો, અને શત્રુતાથી મારી ભક્તિ કરશો તો 3 જન્મમાં મને પ્રાપ્ત કરશો. આ વાત સાંભળી એટલે વિદુરજી પાછા પૂછે છે કે મહારાજ આ વાત એ થોડી મનમાં નવાઈ જ પમાડે કે પ્રેમથી ભક્તિ કરીએ તો 7 જન્મમાં અને શત્રુતાથી ભક્તિ કરીએ તો 3 જ જન્મમાં પ્રાપ્ત થાય. તો બધા માણસો એમ જ વિચારશે કે આપણે પ્રેમથી નહીં, આપણી શત્રુતાવાળી જ ભક્તિ કરીએ, જલ્દી ભગવાન મળી જાય. એ વખતે મૈત્રેય મુનિ સમજાવે છે કે વિદુર વિચારજો એટલે ખ્યાલ આવશે કે સગા, સંબંધી, સ્નેહી આ બધા તમને ક્યારે યાદ આવે? તો કે જ્યારે ઘરમાં શુભ પ્રસંગ આવે, સારા પ્રસંગ આવે ત્યારે આપણે બોલીએ કે સગા સંબંધીને તેડાવો, સ્નેહીઓને તેડાવો. સગા સંબંધી
અને આ બધા આપણને સારા અને શુભ પ્રસંગમાં જ યાદ આવે. દુશ્મન શત્રુનું એ સ્વરૂપ છે કે દુશ્મન 24 કલાક યાદ આવે. એ સતત આંખમાં કણાની જેમ ખટક્યા કરે. મિત્ર ભૂલાઈ જાય છે પણ શત્રુ કોઈ બી ભૂલાતા નથી. એટલા માટે પરમાત્મા આજ્ઞા કરે છે કે શત્રુતાથી મારી ભક્તિ કરશો તો તમે મને વધારે યાદ કરશો, વધારે તમે મારા નામ લેશો. આજ પરમાત્માએ એ જ જય વિજયના 3 જન્મ અપાવ્યા. રાવણ અને કુંભકર્ણ એ કામનો અવતાર, ભગવાન રામ બન્યા અને કામને માર્યો. બીજો જન્મ એટલે શિશુપાલ અને દંતવક્ત્ર, આ બંને ક્રોધના અવતાર હતા. પરમાત્માએ કૃષ્ણાવતાર લીધો અને ક્રોધને માર્યા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, આ બંને લોભના અવતાર. અને ભગવાન પણ હસીને એમ કહે છે કે લોભને મારવો સહેલો નથી, લોભને મારવો બહુ મુશ્કેલ. ઈશ્વર એમ બોલ્યા કે મારે 2 અવતાર લેવા પડ્યા, બીજા બધામાં 1 અવતારથી કામ થયું, પણ લોભને મારવા માટે પ્રભુ બોલ્યા છે કે હું પણ 2 અવતાર લઈને આવ્યો, એક માટે વરાહ અને એક માટે નરસિંહ. બહુ વિચિત્ર અવતાર લેવા પડ્યા. ત્યારે લોભ મર્યો. હિરણ્યાક્ષને માર્યા. તેજપુંજ પ્રભુના ચરણારવિંદની ગતિને પ્રાપ્ત થયું અને ભગવાન એ વરાહ અવતાર લઈ પોતાના નાસિકાના અગ્રભાગથી પૃથ્વીને ઉઠાવી અને જલ ઉપર સ્થાપ્યા. હમણાં જ આપણે થોડા સમય પહેલા સમાચાર સાંભળ્યા કે ઓલો મોટો બધો ભૂકંપ નેપાળમાં આવ્યો. આ બધું શું કામ થાય? કોઈ એમ માને કે પૃથ્વી એમનામ પડી છે, તો કે એમનામ નથી પડી. આ ભૂમિ ઉપર પરમાત્માએ અનેક વસ્તુ એવી મૂકવામાં આવી. શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે અમુક સર્પોને ભગવાને બોલાવ્યા. એ બધાના નામ પણ લખ્યા છે. તક્ષક, કર્કટ, વાસુકીન, પદ્મન, આવા અનેક નાગોને કહેવામાં આવ્યું કે તમે બધા તમારા માથાની ફેણથી આને ટેકો આપજો. પૃથ્વીને ચારે તરફથી તો અમુક સર્પોએ ટેકો આપ્યો છે. પ્રભુએ અમુક હાથીઓને ઉભા રાખ્યા છે, એક એકના નામે લખ્યા છે. એ બધા હાથીઓએ પણ પોતાના મસ્તકથી તો કે આ પૃથ્વીને આ રીતથી આમ ધારણ કરી એ પૃથ્વીને ટેકા દેવા માટે તો કે ચારે તરફ બધાને ઉભા રાખ્યા. અને ત્યારબાદ તો જો એમાંથી એકેય જરાક આઘા પાછા થાય તો એ આંચકો આવી જાય. આ રીતથી પ્રભુએ બધાને ત્યાં આમ રાખ્યા છે. આટલા સર્પો, આટલા હાથીઓ, આ બધા વચમાં શેષ નારાયણને બેસાડ્યા. આ બધા ભેગા થઈ અને પોતાના મસ્તક દ્વારા પૃથ્વીને આમ ટેકો આપીને ઉભા રહી ગયા. હવે પણ પ્રભુ બ્રહ્માજીને આજ્ઞા કરે છે કે જો આ જલની ઉપર આ સૃષ્ટિ આવી ગઈ, પૃથ્વી આખી આવી, આના ઉપર સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી પેલા માનસી સૃષ્ટિ બનાવી. માનસી સૃષ્ટિની અંદર દેવર્ષિ નારદ, કરદામ, આ બધા ઋષિમુનિઓ ઉત્પન્ન થયા. અને બધા ઋષિમુનિઓ જપપાઠ કરતા હતા, તપ કરતા હતા, પણ કોઈ સંસાર ભોગવતા નહોતા. એનાથી સૃષ્ટિ આગળ ન ચાલી. બ્રહ્માજીને દુઃખ થયું. એ વખતે બ્રહ્માજી રડી પડ્યા. એના આંખમાંથી આંસુ નીકળ્યા અને એમાંથી રુદ્ર ભગવાનની ઉત્પત્તિ થઈ. રોદતી રુદ્ર, એ રુદ્ર કહેવાના એના 11 સ્વરૂપો બન્યા. ત્યારબાદ કથા છે આનુકૃતિક, પ્રાકૃતિક, વૈકૃતિક, આવી અનેક પ્રકારની સૃષ્ટિ બની છે. દ્વિપદે, ચતુષ્પદે અને ષડપદે, 2 પગવાળા, 4 પગવાળા અને 6 પગવાળા, આવા અલગ અલગ અનેક પ્રકારની સૃષ્ટિઓ બનતી ગઈ. પણ આ બધી સૃષ્ટિ એવી બની કે જેટલી બનાવે એટલી ને એટલી રહે, એમાં ન વધારો થાય ન ઘટાડો થાય. ત્યારે બ્રહ્માને વિચાર આવ્યો એક એવી સૃષ્ટિ બનાવી દઉં, એકવાર બનાવ્યા પછી જોવું જ ન પડે. મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો. સર્વપ્રથમ એક સ્ત્રી અને પુરુષને ઉત્પન્ન કર્યા. જે પુરુષ ઉત્પન્ન થયા એનું નામ છે સ્વયંભૂ નામના મનુ. જે સ્ત્રી જન્મ્યા એનું નામ શતરૂપા નામના મહારાણી. મનુ અને શતરૂપા આ પૃથ્વી ઉપરનું પેલું યુગલ કે જેમાંથી આજ દિવસ સુધીની સૃષ્ટિ આપણે જોઈ રહ્યા છીએ. આપણે બધા મનુના સંતાન, એટલે જ આપણા માટે બોલાય છે મનુષ્ય, માનવ, માણસ. આ બધા નામ મનુ ઉપરથી ઉતરીને આવ્યા. એ બધી મનુની સૃષ્ટિ. મૈથુની સૃષ્ટિ, મનોરાજાને ત્યાં 5 સંતાન, 3 દીકરીઓ છે અને 2 દીકરા થયા.
દીકરાઓના નામ છે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દીકરીઓના નામ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આવા 3 દીકરીઓ થયા. દીકરીઓ જ્યારે મોટા થયા એટલે બ્રહ્માજી પાસે આવીને મનોરાજા પૂછે છે કે મારા દીકરીઓ યુવાન થઈ રહી છે, આના માટે યોગ્ય ઠેકાણા બતાવો. બ્રહ્માજી આજ્ઞા કરી કે પેલા તો એ જવાબ આપ કે તારે પેલા કઈ દીકરીના વિવાહ કરવા છે. મનોરાજાએ જવાબ આપ્યો કે મહારાજ દીકરીઓ 3 છે, પણ દેવહૂતિ બધી રીતથી સમજુ છે, એના વિવાહ પેલા કરવા છે. આજ્ઞા કરી કે સરસ્વતીના કિનારા ઉપર મારી માનસી સૃષ્ટિનું સંતાન જેનું નામ છે કરદામ, એ અત્યારે ત્યાં તપ કરે છે. આ દીકરી એની સાથે પરણાવજો, એ દીકરો બધી રીતથી યોગ્ય છે. બ્રહ્માજીએ ભલામણ કરી એટલે મનોરાજા ઘરે આવ્યા અને પોતાના પત્નીને કહે છે કે દેવી, તમે ઘરેણાનો ડબ્બો ભરી અને રથમાં રાખો. તમે અને દેવહૂતિ નવા કપડાં પહેરી તૈયાર થઈ અને રથમાં બેસી જાઓ. એ રથમાં બેસાડ્યા અને રથ ચાલવા લાગ્યો. અડધે રસ્તે પહોંચ્યા ત્યારે શત્રુપા એટલું પૂછે છે કે ભાઈ આપણે ઘરેથી ઉતાવળમાં નીકળ્યા એટલે હું કઈ બોલી નહીં, પણ હવે તો કહો કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ, તૈયાર કરાવીને અમને કઈ તરફ લઈ જાઓ છો? મનોરાજાએ જવાબ આપ્યો કે આપણે આપણી દીકરીને પરણાવવા જઈ રહ્યા છીએ, દીકરીના વિવાહ કરવા માટે નીકળ્યા છીએ. ભાગવતકાર કહે છે કે પતિ પત્નીના સંબંધ કેટલા વિશુદ્ધ હશે. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સુધી એને ખબર નથી કે દીકરીને પરણાવવા નીકળ્યા છીએ, એ પણ એને ખ્યાલ નહીં. પતિએ કીધું કે ચાલ એટલે કંઈ પણ પૂછ્યા વિના બેસી ગયા. અડધે રસ્તે પૂછ્યું કે કઈ બાજુ? ત્યારે પતિ બોલ્યા કે દીકરીના વિવાહ માટે નીકળ્યા. દીકરીને પરણાવવાની વાત આવી એટલે મા હતા શત્રુપા રાણીને વિચાર આવ્યો છે કે આવી મજાની દીકરી રાજમહેલમાં ઉછરેલી દીકરી છે અને આ દીકરી જંગલમાં મારે પરણાવવા જવાની છે, વગડામાં વળાવવી પડશે. માને હૃદયમાં થોડી ચિંતા થઈ. અને આપણે ત્યાં માતા પિતા, ભાઈ બહેન, પરણવા વાળી દીકરી, આ બધા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરીને જોવા માટે અથવા તો મૂર્તિઓ જોવા માટે જ્યારે બધા આવે છે એ વખતે બધાની નજર એક સરખી ન હોય, બધા અલગ અલગ રીતથી વિચારે. દીકરીને પરણાવતી વખતે પિતાના વિચાર અલગ છે, માના વિચાર અલગ છે, ભાઈ બહેનના વિચાર અલગ છે, અને પરણવા વાળી દીકરી તો એના વિચાર પણ અલગ હોય. ત્યાં લખ્યું છે કે દીકરી પરણાવતી વખતે બાપના મનમાં શું વિચાર આવે તો પિતા કુલમિચ્છન્તિ. બાપ હંમેશા એ જુએ કે જે ઘરમાં દીકરી આપવી છે એ ઘરનું નામ કેવું છે, આબરૂ કેવી છે. આબરૂદાર ઘર હોય એટલે પિતા રાજી થાય કે અરે એનું નામ કેવડું મોટું, દીકરી ત્યાં પરણાવી દો. બાપ હંમેશા આબરૂ જોઈને દીકરી પરણાવે. અને મા માટે લખ્યું છે કે મા આબરૂ ન જુએ, માતા સંપત્તિ મિચ્છન્તિ. મા સંપત્તિને મહત્વ આપે. માનો સ્વભાવ એ બતાવ્યો એ તો કે હંમેશા સંપત્તિને મહત્વ આપશે. ઘર જોવા જાય એટલે પેલો પ્રશ્ન એ પૂછે કે ભાડાનું મકાન છે કે ઘરના ઘર છે? ત્યાંથી જ શરૂઆત થાય. શાસ્ત્ર કહે છે કે મિલકતને મહત્વ શું કામ આપે તો એની પછવાડે કોઈ ખરાબ ભાવ નથી, એ માના હૃદયનો ભાવ બહુ ઉત્તમ. દરેક માં મનથી એમ ઈચ્છે છે કે મારી દીકરી જ્યાં પરણીને સાસરે જાય ત્યાં રાજ કરે, એના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હોય. એટલે માં સંપત્તિને મહત્વ આપે. ભાઈઓ બહેનો શું જુએ એના માટે એમ લખ્યું છે બાંધવા સ્વભાવ ઇચ્છંતિ. ભાઈ બહેન એ જુએ કે એનો સ્વભાવ કેવો છે, અમારી હારે મેચ થાય એમ છે કે નહીં. ભળી ગયા હસે બોલે ને આનંદ કરાવે એટલે ભાઈ બહેન રાજી કહો બહુ મજાના છો. પરણવા વાળી દીકરી શું જુએ એના માટે એમ લખ્યું છે કન્યા વરયતી રૂપમ. એ પેલા પુરુષને જુએ છે કે જેની સાથે મારે આખું જીવન વિતાવવું છે, એ વ્યક્તિ કેવા છે. આમ બધાના અલગ અલગ વિચાર બતાવ્યા. પિતા આબરૂ જુએ, માં સંપત્તિ જુએ, ભાઈ બહેન સ્વભાવ જુએ અને પરણવા વાળી દીકરી દેખાવ જુએ. હવે વધ્યા કોણ તો સગાવાલા વધ્યા. લગ્નમાં સગાવાલા શું જુએ એના માટે એમ લખ્યું કે મિષ્ટાન મિતરે જના. એ લોકો એ જુએ કે પાતળમાં મીઠાઈ કેટલી છે, બાકી વરરાજા કેવા, કન્યા કેવી તો એની સાથે કોઈ મતલબ નહીં. અહીંયા કથા બતાવી છે
કે દેવતીને પરણાવવા નીકળ્યા. મનોરાજા બાપ હતા, પિતા હતા. એને તો બ્રહ્માજીએ કીધું કે આ દીકરો યોગ્ય છે. અને મનોરાજા વિચારે છે કે અવડા મોટા વ્યક્તિ ભલામણ કરે પછી શું કહેવાનું હોય. એ તો એના ઉપર ભલામણ ઉપર નીકળ્યા. પણ શત્રુપા માં હતા, એને વિચાર આવ્યો છે કે મારી દીકરી રાજમહેલમાં ઉછરીને મોટી થઈ, અત્યાર સુધી સુખમાં રહી છે, અને હવે મારે એને આ રીતથી વગડામાં જંગલમાં પરણાવવી પડે. પણ જેવો રથ ઉપવનમાં પ્રવેશ્યો, ઠંડો ઠંડો પવન આવવો ચાલુ થયો, મંદ મંદ શીતળ પવન આવવા લાગ્યો. એ જેવા ઉપવનમાં આવ્યા અને એક પ્રકારની આમ ઠંડક થઈ. થોડે આગળ ચાલ્યા ત્યાં માથે પુષ્પ ખર્યા, વેલમાંથી હવાની સાથે એવી રીતે આમ ફૂલ ખર્યા કે શત્રુપાને એમ થયું કે જાણે કેમ કોઈ અમને ફૂલ આવ્યા, એવો નામ આનંદ આવ્યો. અને રથ થોડો આગળ ગયો ત્યારે તો બહુ રાજી થયા. સર્વરતુ ફલ પુષ્પાઢ્યમ વનરાજી શ્રિયાન્વિતામ. શત્રુપાને આશ્ચર્ય થયું છે કે રથ આગળ નીકળો ને આમ ચારે તરફ જોયું તો માક્ષર મહિનો હતો. આંબામાં કેરી પણ પાકેલી અને બોરઈ પાકેલા, બોરડીમાં બોર પાકેલા, આંબા ઉપર કેરી પાકેલી. એટલે આમ સામો જોઈને બહુ નવાઈ લાગી છે. બગીચા તો ઘણા જોયા, આવો બગીચો ક્યાંય નથી જોયો કે જ્યાં તો કોઈ ઋતુઓનું મહત્વ જ નથી. દરેક ઋતુના ફળ, દરેક ઋતુના ફૂલ તો આમ એક સાથે ઉગેલા હતા. શત્રુપા પતિ સામું જોઈને બોલ્યા છે કે મહારાજ બગીચો તો આપણા રાજમહેલમાં પણ છે, પણ આવો બગીચો તો ક્યાંય નથી જોયો. એટલે મનોરાજા પણ હસતા હસતા જવાબ આપે છે કે દેવી, આ કોઈ ખાતર કે પાણી નાખીને ઉગાડેલા ઝાડવા નથી. આ બધા તો કે પેલા મહાત્મા તપ કરી રહ્યા છે, એની તપશ્ચર્યાનો પ્રભાવ છે. જે સત્કર્મની ધૂણી દખાવીને બેઠા, આ એ સત્કર્મનો પ્રભાવ છે. અહીંયા ઋતુનું કોઈ મહત્વ નહીં. બધા ઋતુના પુષ્પન, બધા ઋતુના ફળ તો એક સાથે લાગેલા હતા. શત્રુપા મનથી વિચાર કરે છે કે મારી દીકરી વગડામાં નથી જાતી, મારી દીકરી ઉપવનમાં જઈ રહી છે. આ તો બહુ સુંદર સ્થાન છે. એ રથ આવી રહ્યો હતો. આ તરફ કરદમની કથા છે કે તપ કરતા હતા અને જે ફલનો સમય આવ્યો, ભગવાન ચતુર્ભુજ સ્વરૂપથી સામે પ્રગટ થયા. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા એટલે એકવાર તો કરદમ હાથ જોડીને સ્તુતિ કરે છે. એના મુખમાંથી શબ્દો નીકળ્યા, જુષ્ટમ બતાદ્યા ખિલ સત્વરાસે સાંસિધ્યમ અક્ષણો તવ દર્શનાન. હે પ્રભુ, આજ મારી આંખ સફળ થઈ કે તમારા દર્શન કર્યા. અક્ષણો હો સાંસિધ્યમ તવ દર્શનાત. આજ આંખ સફળ થઈ ગઈ, આપના દર્શન થયા. કરદમ તો બોલ્યા છે કે આંખ ત્યારે જ સફળ થઈ કહેવાય કે જ્યારે પ્રભુના દર્શન કરો. કાન તો બે બાજુ લાગેલા જ છે, પણ કાનનું મહત્વ ક્યારે છે તો જ્યારે કાનની અંદર ભગવત નામ જાય, કથા જાય, કીર્તન ને બધું જાય ત્યારે મનથી વિચારવું કે મારા કાન સફળ થયા. હાથ સેવોપયોગી કામ કરે ત્યારે મનથી વિચાર કરવા કે મારા હાથ સફળ થયા. અને પગ દર્શન માટે દોડવા લાગે ત્યારે કહેવાનું કે મારા પગે સફળ થયા. શરીર તો જ્યારે સેવોપયોગી બને છે તો ત્યારે સફળતા બતાવી. આજ કરદમ સ્તુતિ કરતા કરતા બોલ્યા આજ મારી આંખ સફળ થઈ ગઈ કે આંખ દ્વારા આપના દર્શન કર્યા. હાથ જોડીને કરદમ કહે છે કે ઈશ્વર, આપના ચરણારવિંદનું સ્વરૂપ કેવું છે? પાદારવિંદમ ભવ સિંધુ પોતમ. આપના ચરણારવિંદ, આપના ચરણારવિંદ તો ભવસાગરને પાર કરવા માટે મોટામાં મોટું સાધન છે. હું જ્યારે તપ કરવા માટે આવ્યો એ વખતે તપ કરવા બેઠો ત્યારે મનમાં વિચાર એવા હતા કે જ્યારે ભગવાન મને પ્રસન્ન થાય ત્યારે મારે વરદાન માગવું છે કે હે ઈશ્વર, મને હજારો પત્ની આપજો. એક બે પત્ની જોતી જ નથી, મારે હજારો પત્ની જોતા હતા અને હજારો બાળકો પણ જોતા હતા. મનમાં એવા વિચાર લઈને બેઠો હતો કે ભગવાનને પ્રસન્ન કરીને માગી લેવું છે ઘણા બધા પત્ની અને ઘણા બધા બાળકો આપો. મારે આખી સૃષ્ટિ ભરી દેવી હતી, પણ તમારા દર્શન કર્યા અને દર્શન કરીને એમ કહેવાની ઈચ્છા થઈ છે હજારો પત્ની નથી જોતા અને હજારો બાળકો પણ નથી જોતા. હે પ્રભુ, એક જ પત્ની આપજો અને એક જ બાળક આપજો. કરદમ બોલ્યા છે કે એક જ પત્ની આપો અને એક જ બાળક આપજો. શબ્દ ઉપર આમ ધ્યાન આપો એટલે ખ્યાલ આવશે કે કરદમ એમ ન બોલ્યા કે એક જ દીકરો આપજો. એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે એક જ બાળક આપજો.
હે ઈશ્વર, તમને ઈચ્છા પડે એમ ના આપો. પત્નીની બાબતમાં બોલું છું કે પત્ની તને ગમે એવી આપજે, પણ બાળક મને ગમે એવું આપજે. કરદમની આ એક પસંદગી છે કે પત્નીમાં હું કહું છું કે તમને જેવી ઈચ્છા પડે એવી પત્ની મને આપો. કરદમ બોલ્યા કે સારા સ્વભાવ વાળી આપો તું પણ ભલે, ઉગ્ર સ્વભાવ વાળી આપો તું પણ ભલે, દેખાવ વાળી આપો તું પણ ભલે, દેખાવ વિનાની આપો તું પણ ભલે. પત્ની બાબતમાં તો કહું છું કે પ્રભુ તમને ગમે એવી પત્ની આપજો. તથાસ ચાહમ પરિવોઢુ કામમ, આપને જેવી યોગ્ય લાગે એવી સ્ત્રી સાથે મારા વિવાહ કરાવજો. પત્ની માટે તો બોલ્યા છે કે પત્ની તમારી ઈચ્છા મુજબની આપજો, એમાં કોઈ બાંધછોડ નથી કે મને આવી જ પત્ની આપો. કરદમ તો ભાગવતમાં બોલ્યા છે કે ભાઈ સારા પત્ની મળે, કયાગરી પત્ની મળે તો પુરુષે મનથી વિચાર કરવો કે ભગવાનની કૃપા. કયાગરી પત્ની હોય તો કૃપા, અને માથાની મળે તો એમ માનો પરમ કૃપા. એક સાદી કૃપા અને એક પરમ કૃપા. કયું માનવા વાળી છે તો કૃપા, અને કયું ન માને તો પરમ કૃપા. એ પણ ઉત્તમ જ ગણવામાં આવે છે. પત્નીનું સ્વરૂપ એ બતાવ્યું છે કે પતિને પ્રભુના ચરણારવિંદ તરફ લઈ જાય છે. જો સારી પત્ની હશે, કયાગરી હશે તો બે ભેગા દર્શન કરવા આવશે, અને માથાની મળશે તો ઓલો ડાયો થઈને દર્શન કરતો થશે. આપોઆપ પ્રભુના ચરણમાં તો આવવાનો જ છે. કોઈ પણ રીતથી પુરુષને પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચાડવામાં તો પત્ની નિમિત્ત બને છે. નિમિત્ત તો એ પણ છે. આપણે વિદુરજીની કથા સાંભળી ગયા. વિદુરજી પોતાની પત્ની નામ સામે બેસાડીને ઘણી વાર કહેતા કે તારા જેવી પત્ની જો ન મળી હોત તો હું આટલી સેવા ન કરી શકત. એ વિદુરના પત્ની સુઈભાદેવી એવા છે કે પતિને કહે છે કે તમે સેવા કરજો, હું માલા થશે એટલે માલા કરીને દઈ જઈશ, તમને મેવો સિદ્ધ કરીને આપું. બધા કામ પત્ની સાથે રહીને કરતા. અને વિદુરજી એટલે જ કહે છે કે તારા જેવી જો પત્ની ન હોત તો હું આ સેવાનો ક્રમ ન પહોંચી શકત. એ અવા પત્ની કયાગરા મળ્યા એટલે પ્રભુની સેવા ભાવપૂર્વક કરી શક્યા. અને તુકારામના ઘરવાળા કેવા હતા? ખાલી ઘરે આવીને તુકારામ એટલું જ પૂછે કે રસોઈ થઈ ગઈ, કે ઓલી સાવરણી લઈને મારવા દોડે. એને સાવરણી લઈને મારવા દોડતા. અને તુકારામ ભગવાનના મંદિરમાં આવીને હાથ જોડીને બોલતા કે હે ઈશ્વર, તે મને ભલે બાજોળકી ઘરવાળી આપી. જો સારી આપી હોત ને તો હું ખાટલે બેસીને વાતો કરવામાંથી ઊંચો ના આવત. તો સારું છે, ઘરમાં જાઉં છું ને માથાકૂટ કરે છે અને પાછો તારા મંદિરમાં આવીને બેસી જાઉં છું. એને તો ઝઘડા કરવા વાળી પત્ની મળી એટલે પ્રભુની ભક્તિ ભાવથી કરી શક્યા. તો શાસ્ત્ર કહે છે કે કોઈ પણ રીતે એ પ્રભુના ચરણારવિંદ સુધી તો પહોંચાડે જ છે. અને એટલે જ પત્નીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે ભાઈ પત્ની કોણ છે તો કે તારણીમ ભવસાગરામ. કોઈ દીકરાને, કોઈ પુરુષને વિવાહ ન થતા હોય ને એના માટેનો જે શ્લોક આપ્યો છે કે ભાઈ આ શ્લોકનો પાઠ કરો તો સારી કન્યા પ્રાપ્ત થાય. એ શ્લોકમાં એવા શબ્દો આવે છે કે હે ઈશ્વર, મને પત્ની કેવી આપજો. તો ત્યાં એમ લખ્યું છે પત્ની મનોરમાન દેહી. પત્ની એવી આપજો મનોરમાન દેહી, મારું મન જ્યાં રમણ કરે. પત્ની મનોરમાન દેહી મનોવૃત્તાનુસારિણી, મારે કંઈ કેવું ન પડે, મારા મનની વાત એમનેમ સમજી જાય. મનોવૃત્તાનુસારિણી. પછી ત્રીજા પદમાં બોલ્યા તારણીમ દુર્ગ સંસાર. આ સંસાર સાગરને તરવો મુશ્કેલ છે, પણ હે પ્રભુ મને એવી પત્ની આપજો કે જેના સહારે તો હું આ સંસાર સાગર તરી જાઓ. તારણીમ દુર્ગ સંસારે સાગરસ્ય કુલોદ્ભવામ. અને એવી પત્ની આપજો કે જેમ સાગરમાં એક પછી એક મોજા આવ્યા કરે એ રીતથી અમારા કુળની અંદર પણ એક પછી એક પેઢી વધ્યા કરે. સાગરસ્ય કુલોદ્ભવામ. અમારું કુળ જેમ દરિયાના મોજા એક પછી એક રોકાઈ નહીં, એમ અમારી પેઢી ક્યાંય રોકાઈ નહીં, અને એક પછી એક પેઢી ચાલ્યા જ કરે. આ રીતથી પત્નીની માંગણી કરી. તો ત્યાં કહેવામાં આવ્યું છે કે પત્નીનું સ્વરૂપ એટલે નાવનું સ્વરૂપ, હોડીનું સ્વરૂપ છે. કે જેમ નાવમાં બેસી અને સામા કાંઠે પહોંચી જવાય એ રીતથી પુરુષ પણ પત્ની રૂપી નાવમાં બેસે અને ભવસાગર પાર કરે. એ સરખામણી કરી છે નાવ સાથે, હોડી સાથે. અને હોડી કેવી હોય? નાવ એવી હોય કે જો સીધી હાલે
તો સામા કાંઠે પહોંચાડી દે, પણ સીધી હાલે તો જો એ સીધી ન ચાલે ગોથે ચડે તો પોતે તો ડૂબે, પણ એમાં બેઠો હોય એને ભેગો ડૂબાડી.